નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 10 આઈડિયલ અસાઇનમેન્ટમાં પ્રશ્નપત્ર 3 ગુજરાતી વિષયમાં પ્રશ્નપત્ર 2 નું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે. આજે આપણે પ્રશ્નપત્ર 3 નું વિભાગ સી અને ડી નું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ અસાઇનમેન્ટના સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન. નીચેના બે શબ્દોની સાચી જોડણી શોધીને લખો. પેલું આપેલું છે અતિશયોક્તિ. આ સાચી કે મિયો? ચોત્રીસમો પ્રશ્ન છે વી પ્લસ સમ શબ્દની સાચી સંધિ. વિષમ. અઠવાડિયું શબ્દનો સમાસ. દ્વિગુ સમાસ. બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. કોઠાર એટલે થાય ભંડાર, કોઢાર એટલે થાય ગમાણ. પશુઓને ખાવા માટે આપતા હોય એને ગમાણ કહેવાય. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર. અલંકાર ઓળખાવો. જેમ આવ્યું એટલે થાય ઉપમા અલંકાર. અભિનંદન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? એક પણ પ્રત્યય નહીં. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. બાલિશ એટલે થાય નાજુક. લાગ એટલે તક. ભૂલ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. ભાવવાચક સંજ્ઞા. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. રૂઢિપ્રયોગનો અર્થ આપો. નવ નેજા પડવા. ઘણી મુશ્કેલીઓ પડવી. કહેવતનો અર્થ પાકા ઘડે કાંઠા ન ચડે. અમુક સમય વીતી ગયા પછી નવું કામ ન શીખાય. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ એટલે શતાવધાન. વિરુદ્ધાર્થી શબ્દ હરખ એટલે શોક. કર્મણી વાક્યમાં ફેરવો. અમે ઘીનો લોટો વધારે સાચવીશું. અમારાથી ઘીનો લોટો વધારે સચવાશે. તળપદા શબ્દ અટાણે તો થાય અત્યારે. વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે. એમાં આવશે તેજસ્વી. પ્રકાર થશે ગુણવાચક વિશેષણ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે. એમાં આવશે ઢંઢોળી રીતિવાચક ક્રિયા વિશેષણ. 49 મર્યાદા શબ્દના ધ્વનિ ઘટકો. મ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ આ પ્લસ દ પ્લસ આ. નીચેના વાક્યની ભાવે રચના બનાવો. હું લદાખને રસ્તે ચડ્યો. મારાથી લદાખના રસ્તે ચડાયું. છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય. મરે નહીં તો માંદો થાય. ચોપાઈ છંદ. અનુષ્ટુપ છંદનું બંધારણ જણાવો. 4 ચરણમાં 8 અક્ષર એમ 32 અક્ષર. 2 પંક્તિમાં 16 અક્ષર એટલે ટોટલ થાય 32. હવે છે વિભાગ ડી અર્થગ્રહણ અથવા તો લેખન સજ્જતાનો. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. વાણી તો બાણને ફૂલ કા વિશે કા વધાવતી. નંદવે વજહૈયાને નંદાયા ફરી સાંધતી. ઉપરોક્ત પંક્તિઓમાં કવિએ વાણીનો મહિમા અને માણસના વ્યવહારુ જીવનમાં થતી મહત્વપૂર્ણ અસરની વાત કરી છે. હૃદયના અતૂટ પ્રેમથી બંધાયેલા દાંપત્ય જીવનના બ્રજ જેવા બે હૈયાને વિંધીને નંદવી નાખી છૂટાછેડા સુધી પહોંચાડતી વાણી બાણની જેમ વિંધવાનું કામ કરે અને એ જ વાણી બે તૂટેલા હૈયાને જોડી સુખદ સમાધાનથી ફૂલનો હાર પહેરાવવામાં પણ નિમિત્ત બની શકે. વાણીના સંયમથી બોલાયેલા પ્યારના બે શબ્દો માણસને પોતાનો બનાવી દે. તેથી ઉલટું કટુ વાણી પોતાનાને પણ પારકા બનાવી દે. માનવીની વાણી એ ખૂબ જ મહત્વનું પરિબળ છે. વ્યક્તિની ઓળખ અને તેના વ્યક્તિત્વનો ખ્યાલ વાણીથી આવે છે. વ્યક્તિની સજ્જનતા કે દુર્જનતાનો પરિચય પણ તેની વાણીના આધારે જ થાય છે. વાણી જ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. મનુષ્યનું આભૂષણ છે કે તેના કલંકનું નિમિત્ત પણ તેની વાણી જ બનાવે છે. મધુર વાણી વ્યક્તિને સમાજમાં માન, મોભો, યશ, પ્રતિષ્ઠા અને સન્માનનો અધિકારી બનાવે છે. કોયલ અને કાગડો બંને એક જ કાળા રંગના હોવા છતાં કોયલની ઓળખ એની મીઠી વાણીથી થાય છે, જે દરેકને સાંભળવી ગમે છે, ત્યારે કાગડાની કર્કશ વાણી એને અપ્રિય બનાવી દે છે.
અથવા નગુણે વાસ ન રાખે સગુણાની પત જાય, ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂલ વેચાય. આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેને ગુણની કદર ન હોય, અર્થાત જેને ગુણ પારખતા આવડતું ન હોય, તેની સોબત કરવી ન જોઈએ. તેનાથી આપણું મૂલ્ય ઘટી જાય છે. કવિ કહે છે કે ચોકમાં પડી રહેલું મૂલ્યવાન ચંદનનું લાકડું પણ ઈંધણના લાકડા જેટલી જ કદર પામે છે, કારણ કે તે સામાન્ય લાકડા સાથે પડેલું હોય ત્યારે લોકો તેને ઈંધણને લાયક લાકડું સમજીને તેનું અવમૂલ્યન કરે છે. એ જ પ્રમાણે અયોગ્ય કે અજ્ઞાની લોકોના હાથમાં પારસમણી પણ આવી પડે તો તેઓ એની કિંમત પથ્થર જેટલી ઝાંકે છે. જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતા આવડતું ન હોય, એવી વ્યક્તિ સાથે કદી ભળવું જોઈએ નહીં. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસની પણ કિંમત ઘટી જાય છે. આમ કવિએ રજૂ કરેલ પંક્તિઓનો સાર એ જ છે કે માણસે કદરહીન વ્યક્તિઓથી તેટે જ રહેવું જોઈએ અને પોતાના સન્માનનું મૂલ્યનું જતન કરવું જોઈએ. પોતાની મહત્તા અને ગરિમાને ઘટાડવી જોઈએ નહીં. 54મો પ્રશ્ન છે, તમે જોયેલો કોઈ રોડ અકસ્માતનો અહેવાલ 100 શબ્દોમાં લખો. જીવલેણ અકસ્માત, તારીખ આપેલી છે, શહેરનું નામ આપેલું છે. પછી છે નીચે આપેલા ગદ્ય ખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. સમય અમૂલ્ય મૂડી આ શીર્ષક આપેલું છે. સમય અમૂલ્ય મૂડી છે, તેને જે યોગ્ય રીતે ખર્ચે છે તે સંતોષ અને સફળતા મેળવે છે. સમયની બચત એ મોટી કમાણી છે. ગયેલો સમય પાછો આવતો નથી. સમયની સાથે સાથે ચાલીએ તો શક્તિ જમા થાય છે. સમય અને શક્તિ બંને ભેગા થાય ત્યારે માણસ પોતાની ધારી સફળતા મેળવી શકે. પછી આપેલું છે ગમે તે વિષય પર નિબંધ લખો. હવે આ નિબંધ તમને આ ચેનલ પર સર્ચ કરવાથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ સિવાયના નિબંધ પણ અહીંથી મળી રહેશે. તો જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે. વિડીયો જોવા બદલ આભાર.